છોટાઉદેપુરના નસવાડીમાં ફરીથી સરકારના વિકાસના ગબગોડા ફૂટી ગયા, કારણ કે સગર્ભાને જોડીમાં લઈ જવાની ફરજ પડી. નમસ્કાર, હું છું નિરાલી. વાહ મોદીજી વાહ! આ વિઝ્યુઅલ તમે જોશો તો કદાચ આવું જ કહેશો, કારણ કે સગર્ભા મહિલાને લેવા માટે 108 એટલા માટે ન પહોંચી કે રસ્તો કાચો હતો અને તેને તેના પરિવારજનોને જોડીમાં લઈ જવાની ફરજ પડી. મહા મહેનતી મહિલા પહોંચી અને ડિલિવરી પણ થઈ શકી, પણ સવાલ હજુ પણ એ જ છે, મહામાનવના રાજમાં આવું કેમ? મહિલાઓ એક બાળકને સારા માહોલમાં જન્મ પણ ન આપી શકી. આવો સાંભળીએ મહિલાના પરિવારજનોએ શું કહ્યું. અમારે ભાભી અત્યારે ડિલિવરીનો કેસ હતો કે રસ્તો ખરાબ હતો, એટલે અમારે ઇમરજન્સી હતી. 108 ને મેં ફોન કર્યો અને સાંકડી બારી લગીને આવી 108, અને અહીંયાથી 108 કુપ્પા ગામે જતી નથી, એમ કે ખરાબ રસ્તો હતો. એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને બોમ્બે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડી બારી લગી. અને એટલે અમારે સરકારને એટલી વિનંતી છે કે કુપ્પાનો રસ્તો બની જાય, એટલી અમારે સરકારની વિનંતી છે. અને અમે એડમિટ કર્યા છે દુગ્ધા દવાખાને, અને અહીંયા ડિલિવરી થઈ. પછી અહીંયાથી ગંભીર હતા બીમાર, એટલે તેમાં નસવાડી પાસે એડમિટ કર્યા છે. અને સરકારને અમારી એટલી વિનંતી છે કે અમારે કુપ્પા ગામનો રસ્તો બની જાય તો સારું. એટલે અમારે કુપ્પા ગામનો રસ્તો કાચો છે અને જલ્દી બનાવી આપો તો સરકારને અમારે નમ્ર વિનંતી. તો અત્યાર માટે બસ આટલું જ. તમે આ મુદ્દે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.